નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. શેર બજારમાં આવતીકાલથી એક મોટો બદલાવ થઈ રહ્યો છે. સેબી દ્વારા સીએએસનો નિયમ લાગુ પાડવામાં આવી રહ્યો છે. તો શું છે આ નિયમ, તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન પ્રેસ કરી દેજો. ચાલો વધુ વાત ન કરતાં શરૂઆત કરીએ. જો તમે શેર બજારમાં ટ્રેડિંગ કરો છો કે ઇન્ટ્રાડે કરો છો કે પછી ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં કામ કરો છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સેબીએ શેર બજારમાં પારદર્શિતા લાવવા માટે અને નાના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે એક મોટો નિયમ લાગુ કર્યો છે, જેનું નામ છે ક્લોઝિંગ ઓપ્શન સિઝન એટલે કે CAS. અત્યાર સુધી બપોરે 3:30 વાગ્યે બજાર બંધ થાય ત્યારે જ ક્લોઝિંગ પ્રાઇસ નક્કી થતો હતો, તેની રીતે હવે સંપૂર્ણ બદલાઈ ગઈ છે. હવે નવો નિયમ શું છે, તો 3:15 થી 3:30 વાગ્યા વચ્ચે બજારમાં શું થશે ને તેને તમારા ટ્રેડિંગ ઉપર શું અસર પડશે, ચાલો બધું જ સરળ ભાષામાં સમજીએ. આ નવો નિયમ કેમ લાવવો પડ્યો, પહેલાં તેની વાત કરીએ. તો સૌથી પહેલાં એ સમજશું કે જૂની પદ્ધતિ શું હતી. અત્યાર સુધી 3:30 વાગ્યા સુધીની છેલ્લી 30 મિનિટના તમામ સોદાઓનો એક સરેરાશ ભાવ કાઢવામાં આવતો હતો, જેને આપણે VWAF એટલે કે વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ કહીએ છીએ, અને એ સરેરાશ ભાવને જ દિવસનો ઓફિશિયલ ક્લોઝિંગ ભાવ માનવામાં આવતો હતો. પણ સમસ્યા શું હતી, તો ઘણીવાર મોટા પ્લેયર્સ કે ઓપરેટર્સ બજાર બંધ થવાની છેલ્લી 2-3 મિનિટમાં ખૂબ મોટા ઓર્ડર મૂકી અને શેરના ભાવને પોતાની મરજી મુજબ ઉપર કે નીચે ખેંચી જતા હતા, જેને પ્રાઇસ મેન્યુપ્યુલેશન કહેવાય છે. એના કારણે પહેલું કે શેરનો સાચો ભાવ ખબર નહોતી પડતી, અને બીજું કે એફએનડોમાં ઓપ્શન બાયર્સ અને સેલરને છેલ્લી મિનિટે મોટું નુકસાન વેઠવું પડતું હતું. આ રમતને બંધ કરવા માટે સેબીએ નવો ક્લોઝિંગ ઓપ્શન સિઝન એટલે કે CESનો નિયમ અમલમાં મૂક્યો છે. હવે 3 ઓગસ્ટ એટલે કે કાલથી સોમવારથી બપોરે 3:15 થી 3:30 વાગ્યા સુધીની 15 મિનિટમાં બજાર કેવી રીતે કામ કરશે, તો આ 15 મિનિટને 4 અલગ અલગ તબક્કામાં વેચવામાં આવી છે. વાત કરીએ પહેલા ફેસની, તો 3:15 થી 3:20 વચ્ચે 5 મિનિટ, આ 5 મિનિટમાં નોર્મલ ટ્રેડિંગ બંધ થઈ જશે. 3:15 વાગ્યા સુધીની સિસ્ટમ ડેટાના આધારે કે રેફરન્સ પ્રાઇસ નક્કી કરશે અને ઓપ્શન સેશન માટે તૈયાર થશે. ત્યારબાદ આવશે બીજો ફેસ 3:20 થી 3:25 દરમિયાન. આ સમય દરમિયાન તમે ખરીદી કે વેચાણના નવા ઓર્ડર મૂકી શકશો નહીં. તમે માર્કેટ ઓર્ડર અને લિમિટ ઓર્ડર બંને મૂકી શકો છો. તમે મૂકેલા ઓર્ડરમાં સુધારો કે કેન્સલ પણ કરી શકશો નહીં. ઓર્ડરમાં સુધારો કરી શકશો. હવે વાત કરીએ થર્ડ ફેસની, તો 3:25 થી 3:30 સૌથી મહત્વપૂર્ણ છે. આ 5 મિનિટમાં માત્ર લિમિટ ઓર્ડર જ મૂકી શકાશે, માર્કેટ ઓર્ડર નહીં ચાલે. આ સમયમાં તમે મૂકેલા ઓર્ડરને કેન્સલ કે મોડિફાઈ પણ નહીં કરી શકો. ખાસ સ્વિચ હવે આવે છે કે 3:28 થી 3:30 વાગ્યા વચ્ચે સિસ્ટમ ગમે તે સેકન્ડે આપોઆપ બંધ થઈ જશે, કારણ કે કોઈને ખબર ના પડે કે ઓર્ડર બુક કઈ સેકન્ડે બંધ થઈ જશે. છેલ્લી સેકન્ડે મોટા ઓર્ડર મૂકી અને કોઈ મોટી હેરાફેરી ન કરી શકે. ત્યારબાદ આવશે ફોર્થ ફેઝ એટલે કે ચોથો તબક્કો. 3:30 વાગ્યે સિસ્ટમ તમામ લેવા વેચવાના ઓર્ડરને એકસાથે મેચ કરશે અને એક એવો ભાવ શોધશે જ્યાં સૌથી વધુ શેર ટ્રેડ થઈ શકતા હોય. એ જ ભાવને તે શેરના આખા દિવસનો ઓફિશિયલ ક્લોઝિંગ પ્રાઇસ જાહેર કરવામાં આવશે. તો આ નિયમથી સામાન્ય ટ્રેડર્સને શું ફાયદો થશે, તો આવો પ્રશ્ન તમારા મનમાં પણ હશે. તો સાચો અને યોગ્ય ભાવ દેખાશે, એટલે કે હવે શેરનો ક્લોઝિંગ ભાવ કોઈ 1-2 મોટા સોદાથી નક્કી નહીં થાય, પણ આખી માર્કેટની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થશે. બીજું છે કે છેલ્લી સેકન્ડે ભાવ રમાડવાની ઓપરેટરની રમત હવે બંધ થઈ જશે, અને પારદર્શિતા એટલે કે મોટા ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ જો મોટા ઓર્ડર મૂકે છે તો પણ ભાવમાં અચાનક મોટો ઝટકો નહીં આવે. હવે તમારે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું, તો તમારે ધ્યાન રાખવાની બાબતો છે કે 3:20 થી 3:30 વચ્ચે તમે જે ઓર્ડર મૂકશો તે તરત સ્ક્રીન ઉપર એક્ઝિક્યુટ થતા દેખાશે નહીં. આ બધા ઓર્ડર ભેગા થશે અને 3:30 વાગ્યે એક સાથે મેચ થશે. હાલ આ નવો નિયમ માત્ર એફએનડો એટલે કે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ટ્રેડ થતા શેરો માટે જ છે. જે શેરો એફએનડો શ્રેણીમાં નથી આવતા, તેમાં જૂની પદ્ધતિ એટલે કે VWAP એટલે કે વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ મુજબ જ ક્લોઝિંગ ભાવ નક્કી કરવામાં આવશે. તો મિત્રો, આ હતો સેબીનો નવો ક્લોઝિંગ ઓપ્શન સિઝન. સેબીનો આ નિર્ણય તમને કેવો લાગ્યો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ ડિટેલ વિડીયો ગમ્યો હોય અને સરળ ભાષામાં માહિતી મળી હોય, તો વિડીયો તમારા ટ્રેડર મિત્રો સાથે પણ શેર કરજો. અને શેર બજાર અને ઇન્વેસ્ટમેન્ટના આવા જ અગત્યના અપડેટ માટે માર્કેટ બુલેટિન અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.